નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ બૃહદ રાજકોટમાં. આ ચેનલમાં આપને મળશે અંશોની પૌરાણિક વાર્તાઓ. દર અઠવાડિયે એક વાર્તા અપલોડ થશે, તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો આપણે સૌ તુલસી વિવાહથી તો પરિચિત છીએ, પરંતુ આ તુલસી વિવાહ શા માટે યોજાય છે? ભગવાન વિષ્ણુએ મા તુલસી સાથે શા માટે વિવાહ કર્યો? તો ચાલો જાણીએ તેના વિશે. આ વાત છે તુલસીજી એટલે કે વૃંદાની. વૃંદા એ માતા તુલસીનું જ એક નામ છે. વૃંદા એ અસુર કાલનેમીની પુત્રી છે. તેમના લગ્ન ભગવાન શંકર દ્વારા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલ અસુર જલંધર સાથે થયા છે. જલંધર એ તેથી શિવના અંશ જ કહેવાય છે. જલંધરના વૃંદા સાથે લગ્ન થાય છે. વૃંદા એ એક પતિવ્રતા નારી હતી, જેથી તેના પુણ્ય સ્વરૂપ જલંધરને કોઈ પણ મારી ન શકે. ધીમે ધીમે આ શક્તિનો ગેરલાભ ઉઠાવવાનું તેણે શરૂ કર્યું અને સમગ્ર પૃથ્વી લોક પર હાહાકાર મચાવી દીધો. ઉપરાંત તેમણે દેવોના પણ સિંહાસન હલાવી દીધા અને સ્વર્ગલોકને પણ જીતી લીધું. ત્યારબાદ તેમની નજર મા પાર્વતી પર પડી અને મા પાર્વતી પર જે ક્રૂર દૃષ્ટિ તેમણે નાખી અને તેમને પામવાનો જે પ્રયાસ કર્યો, તેથી મા પાર્વતી ભગવાન શંકરને જાણ કરે છે અને શંકર ભગવાન ક્રોધે ભરાય અને તેને યુદ્ધનું આહ્વાન કરે છે. પરંતુ વૃંદાના સતીત્વને કારણે જલંધરનો વિનાશ કરવો એ અશક્ય હતો. ત્યારે દેવો ભગવાન વિષ્ણુ પાસે પહોંચે છે અને ભગવાન વિષ્ણુને આ વૃંદાના સતીત્વને ભંગ કરવા માટેની વિનંતી કરે છે. વૃંદા એક વિષ્ણુ ભક્ત હતી. હવે પોતાના જ ભક્તને ભગવાન કેવી રીતે છેતરી શકે? ત્યારે અસમંજસમાં મુકાયેલા વિષ્ણુ ભગવાન ના છૂટકે પૃથ્વીલોક પર જલંધરનું રૂપ લઈને આવે છે. તે જલંધરના સ્વરૂપે વૃંદા પાસે જાય છે અને ત્યારે તેની સાથે મિલન થાય છે અને વૃંદાનું સતીત્વ નાશ પામે છે. તરત જ જલંધરની બધી જ શક્તિ નાશ પામે છે અને મહાદેવ જલંધરનો વિનાશ કરે છે. આની જાણ વૃંદાને થતાં જ ક્રોધે ભરાયેલી વૃંદા ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શાપ આપે છે. આ એ જ પથ્થર કે જેને આપણે શાલિગ્રામ સ્વરૂપે સૌ લોકો પૂજીએ છીએ. ભગવાન વિષ્ણુ આ અભિશાપનો સ્વીકાર કરે છે. વૃંદા તરત જ પોતાને દેહને સતી થઈ અને રાખ સ્વરૂપ બનાવે છે. ત્યારે આ રાખમાંથી એક છોડ ઉગી નીકળે છે. ત્યારે ભગવાન વિષ્ણુ આ છોડને તુલસી નામ આપે છે અને તેને વરદાન આપે છે કે જ્યાં જ્યાં મારી પૂજા અર્ચના થશે, મારો ભોગ ચડશે, ત્યાં તારું સ્થાન હશે અને જ્યાં તારું સ્થાન હશે તો જ તે પૂજા અર્ચના અને ભોગ મારા સુધી પહોંચશે. તે જ વરદાનના સન્માન સ્વરૂપે દર વર્ષે આપણે દેવ ઉઠની 11 એટલે કે કાર્તિકી 11ના દિવસે તુલસીજી અને શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુના વિવાહનું આયોજન કરીએ છીએ અને આ વરદાનના સન્માન સ્વરૂપે તેને આસ્થા અને ધર્મ સાથે સારી રીતે ઉજવીએ છીએ. તો બોલો રાધે રાધે.